સહજ જય સ્વામિનારાયણ. કેમ છો? વર્ષે એકવાર મળો છો, કેમ છો? મને એવું લાગે છે કે જરગલી ગામમાં થોડોક સાદ ઓછો છે. કેમ છો? હજુ થોડુંક જોરથી સંભળાઈ જવું જોઈએ રોડ ઉપર કે કાઠિયાવાડનું જરગલી ગામનું સ્નેહ મિલન છે. ફરી એકવાર કેમ છો બધા? હવે લાગે છે. આજે મારે વાત કરવી છે યૌવન એટલે શું. વીજળીનો તણખો અને તેજનો લીસોટો, જો ઝળકે તો અજવાળું નહીતર ભડકો. યુવાની એટલે બોલેલું, ધારેલું, વિચારેલું કરવાની શક્તિ જેનામાં છે એટલે યુવાની. અને એમાં યુવાન એટલે કેવો હોય? ઊંચું અને કોમળ કાયાવાળું શરીર, માથે કાળા ભમર વાળ હોય અને એ કાળા ભમર વાળની વચ્ચે એ ગૌરવશીલ મુખ હોય અને એ વયને ખંભા ઉપર આખી દુનિયાનો ભાર સહન કરી શકે એવી શક્તિ જેનામાં હોય એનું નામ યુવાન. પણ આજનો યુવાન કદાચ એ બધું ભૂલી રહ્યો છે. આજનો યુવાન એ ફક્ત લારી ગલ્લા પર જ દેખાઈ રહ્યો છે. કેમ કે આજના યુવાન પાસે લક્ષ્ય નથી. આજના યુવાનનું લક્ષ્ય ડગમગી રહ્યું છે. અરે યુવાન તો એવો હોવો જોઈએ કે જે કંઈ પણ કાર્ય કરે પણ એની પ્રતિષ્ઠા વધારે એવું હોવું જોઈએ. પણ આજના યુવાન પાસે એવું કશું નથી. એમાંય ખાસ કરીને કોઈ ટીનેજર્સ હોય, કોલેજ પૂરી કરી હોય, એ કેવું વિચારે ખબર? આજે કોઈ આઈટી એન્જિનિયરને મળે ને એટલે એવું વિચારે કે ભાઈ થોડું ઘણું કોમ્પ્યુટર આવડે છે, થોડી ઘણી લેંગ્વેજ શીખી જાવ ને ડેવલપર બની જાવ. અને એમાંય બીજા દિવસે કોઈ ડોક્ટરને મળે, એની પદવી જોવે, એની પ્રતિષ્ઠા જોવે, એનો પૈસો જોવે, એની ગાડી બંગલા જોવે એટલે એવું વિચારે હવે તો મારે ડોક્ટર જ બનવું છે. અને એમાંય છોકરીઓ કોઈ રીલ્સને સ્ક્રોલ કરતા કરતા મોડેલિંગ જોતી હોય એટલે એવું વિચારે કે મારે તો મોડેલિંગના જ ક્લાસ કરવા છે. બીજે દિવસે કોઈ કુકિંગ શો જોવે, કોઈ રેસીપી જોવે એટલે એવું વિચારે કે મારે હવે બ્લોગ શરૂ કરવો છે, કુકિંગ શોની રેસીપી કરવી છે. અરે મારા વાલા મિત્રો, પહેલા તો તમે લક્ષ્ય નક્કી કરો અને લક્ષ્યને સાકાર કરવા માટેની પાછળ દોડો અને પછી એવું વિચારો કે હવે હું સાકાર થઈ ગઈ, હવે હું સફળ થઈ ગઈ. પણ દુનિયામાં માત્ર 100 માંથી 10% જેવા લોકો છે કે જે પોતાના સપના પાછળ દોડે છે, પોતાના સ્વપ્નને સાકાર કરે છે અને સફળતા પ્રાપ્ત કરે છે. અને એટલે જ મને જયસર વસાવડાના શબ્દો યાદ આવે કે લાખોની મહેફિલ સજાવીને બેઠા છે, લાખોની મહેફિલ સજાવીને બેઠા છે, પણ બહુ ઓછાને ખબર છે કે ક્યારે ઉઠવું. એક ગાંડીતુર નદી હોય અને એના ઉપર જો બંધ બાંધવામાં ન આવે તો એ હજારો ગામોનો ધ્વંસ કરી મૂકે, પણ એ જ નદી ઉપર જો બંધ બાંધવામાં આવે ને તો એ હજારો ગામોને સુજલામ સફલામ બનાવી શકે છે. એમ જ આ યુવાન પર જો એના પર ધ્વંસ છે, અસ્વસ્થો પ્રવાહ છે, એના પર જો સંયમ રાખવામાં નહીં આવે ને તો એ આ સમાજને અસ્તવ્યસ્ત કરી મૂકશે. પણ એ જ યુવાન પર જો સંયમ રાખવામાં આવશે ને તો આ સમાજને, આ સૃષ્ટિને નંદનવન કરી શકે છે. યુવાન અને યુવાનીની વાત કરતી હોય ત્યારે યાદ કરો એ આપણા ભારત માતાના વીર યુવાનોને, એ મહારાણા પ્રતાપને, છત્રપતિ શિવાજી મહારાજને, રાણી લક્ષ્મીબાઈને કે જેમણે પીઠ પાછળ પોતાના પુત્રને રાખીને માતૃભૂમિ માટે લડ્યા હતા. યાદ કરો એ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને કે જેમણે હજુ તો યુવાનીની શરૂઆત થઈ હતી અને ઘણી બધી લાલચો આપી છતાં પણ ભારત માટે મુર્દાબાદ ન બોલ્યા અને લાહોરની જેલમાં જેમણે યુવાનીની કુરબાની આપી દીધી ને ફાંસીના ફંદે ચડી ગયા. આવા હોય છે યુવાનો ને આવી હોય છે યુવાની. અને એટલે જ કદાચ કહેવું ગમે કે चट्टानों से टकराए वो है तूफान, चट्टानों से टकराए वो है तूफान और तूफानों से टकराए वो है युवान, और तूफानों से टकराए वो है युवान. અને એમાંય આજના લોકોના મતે ખરો યુવાન એટલે શું ખબર? સલમાન ખાન જેવા મસલ્સ હોય, શાહરુખ ખાન જેવી બોડી હોય, એવી ચશ્મા હોય, એવા સ્ટાઇલ હોય, માઇકલ જેક્સન જેવા શૂઝ પહેર્યા હોય, રજનીકાંત જેવી સિગરેટ ફૂંકી જાણતો હોય અને વળી પાન મસાલા ખાઈને એ પિચકારી મારતા જાણતો હોય. શું આ છે ખરો યુવાન? અને એમાંય વળી ક્યારેક ગાડીની ચાવીને આંગળીના ટેરવે એવી રીતે ફેરવે કે શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર ઉપાડ્યું હોય શિશુપાલને મારવા માટે. સાચી વાત કે નહીં? સાચી વાત ને? આજના યુવાન
મોઢામાં માવો હોય, પાન મસાલા હોય, પણ સાહેબ ખરો યુવાન તો એ કહેવાય કે જીવનની ગમે તેવી મોટી પરિસ્થિતિ આવે, ગમે તેટલી મોટી મુશ્કેલીઓ આવે, પણ એ કદાપી ડરે નહીં. અને નાની મોટી મુશ્કેલીઓ તો જેનાથી જોઈને ભાગી જાય એવી હિંમત સાથે જીવનારો, ટટ્ટાર બેસનારો અને આત્મવિશ્વાસથી ભરપૂર એટલે યુવાન. ભલે જીન્સનું પેન્ટ ના પહેર્યું હોય, સાદો પાયજામો પહેર્યો હોય, પણ ચાલે તો જેનાથી ધરતી ધ્રુજે, અને ચાલે તો જેનાથી ધરતી ધ્રુજે, પણ ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે પણ જેનું રૂવાડું ન ફરકતું હોય ને, એનું નામ યુવાન. અને યુવાન એટલે છેલ્લે થોડા બે શબ્દો કહું તો કે ઇતિહાસના પાના પર પોતાનું કોપીરાઇટ જમાવનાર કીર્તિમાન કાયા વીરા સુરાની ધીંગી ધરા એટલે યુવાની. દેશ ગામ કે સમાજ પર આવેલા હલ્લાઓને હાકી કાઢવા માટે તેજ સરખી જબક થતી તલવાર એટલે યુવાની. સાગરની છાતીમાં ને હિમાલયના હિસ્સામાં પોતાના ખિલ્લા ધરવી દેનાર કઠણ કાળજુ એટલે યુવાની. અને છેલ્લે એ જ યુવાનોને મારે બસ એટલું કહેવું છે કે કદમ એસા રખો કે નિશાના લગ જાए, कदम ऐसा रखो कि निशाना लग जाए, काम ऐसा करो कि पहचान बन जाए, काम ऐसा करो कि पहचान बन जाए. यहाँ जिंदगी तो हर कोई काट लेता है, यहाँ जिंदगी तो हर कोई काट लेता है, मगर जिंदगी जियो इस कदर कि मिसाल बन जाए, मगर जिंदगी जियो इस कदर कि मिसाल बन जाए. अस्तु. जय हिंद, जय भारत. પણ પછી ખબર પડી વીજળી કરતાય મોટો જો કડાકો અને ઝલક બેને બોલાવ્યો ધડાકો, તો તાળીઓ ધીમી હાલે.